ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધિ સરોવરના કિનારે સંત કહારનાથનો ભવ્ય લોકમેળો ભરાયો હતો. રેલવે સ્ટેશનથી જાહેર માર્ગો થઈને સંતની શોભાયાત્રા નીકળી હતી. સાધુ સંત તેમજ શ્રદ્ધાળુ ભાઈ બહેનો ગુજરાત રાજ્યમાંથી આવ્યા હતા અને સિદ્ધિ સરોવરના કિનારે સંત કહારનાથની જીવંત સમાધિને શોભાયાત્રાએ પહોંચી હતી. ભાદરવા સુદ તેરસના દિવસે રાજ્યભરમાંથી નેજા લઈને આવવાનું વિશેષ મહત્વ છે. સંતની સમાધિ મંદિર પરિસરમાં ભંડારાનો કાર્યક્રમ યોજાયો હતો. રાત્રિ દરમિયાન સંતવાણી અને સંતનો પાઠ યોજાયો હતો. આશરે 500 વર્ષ પહેલાં સંત કહારનાથ ભગવાને સિદ્ધ સરોવરના કિનારે જીવતા સમાધિ લીધી હતી. ત્યારથી આ મોટો મેળો ભરાય છે. આ ભરાતા લોકમેળામાં દેવી પૂજક સમાજના લોકો રાજ્યભરમાંથી આવી સંત કહારનાથની પૂજા અર્ચના કરી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. અમારા ચમનપુરાથી નેજો નીકળી ચાસાડવા અમદાવાદના અંદર નેજો ફેરવી ભાદરવા સુદ 12ના દિવસે અને 13ના દિવસે સવારે અહીંયા આગળ પાટણથી રેલવે સ્ટેશનથી શોભાયાત્રા કરી અને મંદિરે અમે પહોંચાડીએ છીએ અને ત્યાં આગળ કાયદેસર મોટો મેળો ભરાય છે અને ગામે ગામની ધજાઓ આવે છે અને ગામના માણસો ત્યાં આગળ દર્શન આવે છે. ભાદરવા સુદ 13ના દિવસે સાંજે 6 વાગ્યા પછી મેળો ચાલુ થઈ જાય છે. ત્યાં આગળ ભજન કીર્તન ભંડારાની તમામ વ્યવસ્થાઓ અમારે ગોઠવાયેલી છે. તે અમે અમદાવાદથી બધા 200 થી 500 ભાઈઓ કહારનાથ મહારાજનો નેજો લઈને આવે છે. પ્રથમ નેજો કહારનાથ મહારાજનો અમદાવાદનો ચડે તે પછી બધી ધજાઓ ચડે છે. અમે અમદાવાદથી ભાઈઓ આવેલા છીએ.